ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. થેસ્સલોનિકીયોને પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય, તેની 17મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે નિત્ય પ્રાર્થના કરો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે પરમેશ્વરના લોક છીએ અને એટલા માટે આપણે જીવનની અંદર ઘણી બધી બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ જ્યારે પ્રાર્થનાના પરિણામો મળવામાં કોઈ બાબત સંબંધી વિલંબ થાય છે, આપણે નિરાશ થઈને, હતાશ થઈને પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ છીએ. આપણે અમુક પરિસ્થિતિઓમાં હિંમત હારી જઈએ છીએ. પરંતુ બાઇબલની અંદર લુક 18 અને 1ની અંદર લખ્યું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમાં એક સ્ત્રી એની બાબતો સંબંધી દાદ માંગવા માટે ન્યાયાધીશ પાસે જાય છે અને ન્યાયાધીશ તેને ગણકારતો નથી, પરંતુ તે રોજ જઈને તેને કહેતી હતી કે તું મને દાદ અપાવ. અને ન્યાયાધીશે આખરે એવું કહ્યું કે આ વ્યક્તિ રોજ આવીને મને થકવી નાખે છે, તો એ બાબતો થાય એના માટે હું તેને ચોક્કસ દાદ અપાવીશ. અને ભલાઓ તેને તેનો ઉત્તર આપે છે. અને પ્રભુ ઈસુ એમ કહે છે, તો દેવના પસંદ કરાયેલા લોકો જેઓ રાત દાડો તેને વિનવે છે, તેને શું આપણા સ્વર્ગીય પિતા દાદ નહીં આપે? એ ચોક્કસ તેમને દાદ આપશે. ત્યારે ભલાઓ, તમે તમારા જીવનના પરિણામ સંબંધી હિંમત ન હારો અને નસીપાસ ન થાઓ. પ્રભુમાં હું એક બહેનને ઓળખું છું કે જેમણે 7 વર્ષ સુધી ધીરજ રાખીને પ્રાર્થના કરી અને ઈશ્વરે તેમને બહુ ઉત્તમ અને શ્રેષ્ઠ નોકરી આપીને તેમને આશીર્વાદિત કર્યા. હું તમને અમારા ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટની વાત કરું તો આ ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટની જે બાબતો હતી એ અમારા માટે એક એવો વિષય હતો કે જે અમારા સામર્થ્ય વડે અસંભવ હતો. જે બાબતો અમે અમારા પોતાના પ્રયત્નોથી પણ કરી શકીએ એમ નહોતા, પરંતુ મેં અને મારી સાથે ચર્ચના લોકોએ જે હથિયારનો ઉપયોગ કર્યો એ તો ઉપવાસ અને પ્રાર્થના હતી. અને વાલાઓ, અમે અત્યાર સુધી 5 વખત એ બાબતો માટે ઉપવાસ પ્રાર્થના પર ઉતર્યા કે જેમાં ઘણા દિવસો સુધી 21 દિવસ, ક્યારેક 7 દિવસ એ રીતે મેં ઉપવાસ પ્રાર્થના કરી. અને આટલા સમયોની અંદર અમે પાછલા દિવસમાં વાત કરતા હતા કે જે રીતે ઈશ્વર આ કાર્યને આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે મેં કહ્યું કે આપણા ઉપવાસ અને પ્રાર્થના વ્યર્થ નથી ગયા. ઈશ્વરની આગળ હૃદય રેડીને આપણે જે પ્રાર્થના કરી છે એના આપણે પરિણામો જોવાના છે. અને અત્યારે પણ એના કામોને આપણે પ્રત્યક્ષ રીતે નિહાળી શકીએ છીએ. ત્યારે ભલાઓ, હું આપને કહેવા માંગુ છું કે તમારા જીવનની અંદર તમે જે બાબતોને નથી તમારા પ્રયત્નોથી મેળવી શકતા, તમારા જીવનની અંદર જે બાબત તમારા માટે અશક્ય છે, પરંતુ બાઇબલ એમ કહે છે કે ઈશ્વરને સઘળું શક્ય છે. પણ આપણે એ બાબત સંબંધી પ્રભુ આગળ પ્રાર્થના કરવાની છે. કોઈના બદલાણ માટે જો તમે પ્રાર્થના સતત કરી રહ્યા છો તો ચોક્કસ તે જીવન બદલાશે. કોઈ પરિણામ સંબંધી તમે રોજ પ્રાર્થના કરી રહ્યા છો, એક દિવસ આવશે કે પરિણામ પ્રભુ તમને આપશે. અને તમે તમારા જીવનમાં જ્યારે પ્રાર્થનાના જવાબ જોશો, પ્રભુ અદ્ભુત કાર્ય કરશે. હાન્ના નામની સ્ત્રી કે જેણે પ્રભુના મંદિરમાં જઈને આંસુઓ સાથે પ્રાર્થના કરી, અને આપણે જાણીએ છીએ કે બાઇબલ એવું કહે છે કે પ્રભુએ તેને યાદ કરી અને પરમેશ્વરે તેને સંતાન નહીં પણ સંતાનોનો આશીર્વાદ આપ્યો. એ જ ઈશ્વર તમે માંગો છો, તમે કલ્પો છો, એના કરતાં વિશેષ તમને આપશે અને તમારા હકમાં અદ્ભુત
કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે લોર્ડ, તમે તમારા બાળકોની પ્રાર્થનાના હા ને આમીનમાં જવાબ આપો. એમના જીવનની અંદર પ્રભુ જે બાબત સંબંધી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, એ પ્રાર્થનાનો તેમને અદ્ભુત રીતે ઉત્તર મળે અને તેઓ આશીર્વાદિત થાય તેવું થવા દો. પ્રભુ ઈશુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.